ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ। ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરીવટ પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ ડી ડિવિઝન સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો। દરમિયાનમાં છડી નોમના દિવસે સગીરા બપોરના 3 વાગ્યે તેના દાદીના ઘરે હતી। તે વેળા તે વોશરૂમમાં જઈ અને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી। તે વેળા હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો। તેણે તેને પાછળથી પકડી લીધી, તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોના વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી। દરમિયાનમાં પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝનના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।